ખેડૂત મિત્રો, આજે તારીખ 25/12/2025ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર 1615, બાબરા 1600, બગસરા 1600, ઉનાવા 1611, બોટાદ 1600, ગોંડલ 1601, રાજકોટ 1556, વાંકાનેર 1581, મોરબી 1550, જામજોધપુર 1575, ધોરાજી 1566, અમરેલી 1550, કાલાવડ 1570, જસદણ 1552, તળાજા 1551, ખાંભા 1546, પાટણ 1570, હળવદ 1565, સિદ્ધપુર 1570, વિસનગર 1566। ખેડૂત મિત્રો, આ પ્રમાણે આ વિસ્તારોમાં 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજની તારીખે જોવા મળેલ હતા। કપાસમાં ખૂબ સારો એવો સુધારો ગામડે બેઠા પણ અતિ સારો કપાસ હોય તો તેમાં જોવા મળી રહ્યો છે અને અમારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી 1450થી 1550ની વચ્ચે ગામડે બેઠા કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચાલી રહ્યા છે। આનાથી નીચા કે આનાથી વધારે તમારા વિસ્તારમાં બોલાતા હોય તો તમારા વિસ્તારનું અને પંથકનું નામ લખજો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આવા ભાવ ચાલી રહ્યા છે। ખેડૂત મિત્રો, કપાસ બજારમાં રિકવરી તેજી તરફી આકાર લઈ રહી હોય તેવા ઘણા બધા કારણો અત્યારે ઊભા થયા છે, જેમાં આપણે જોઈએ તો ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો, બીજું કે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાને લીધે બગાડ થયો અને પંજાબમાં પણ અતિભારે વરસાદ પડ્યો। આવા ઘણા બધા કારણો તો હતા જ, પરંતુ અત્યારે ગુલાબી ઈયળનું જે ઉપદ્રવ છે તે ઘણો બધો વધી ગયો છે। ગુલાબી ઈયળના કારણે પણ કપાસના ઉત્પાદનમાં મોટો ફરક પડશે તેવું અત્યારે લાગી રહ્યું છે। અને બીજું કે કપાસિયા ખોળના વાયદામાં લેવાલી છે તે વધી રહી છે। હવે ખેડૂત મિત્રો, રોકાણકારો હોય તેને ખ્યાલ આવી જાય કે કયા પાકની કયા જણસીની આવનારા સમયમાં શોર્ટેજ ઊભી થવાની છે, તેમાં મોટા ભાગનો વર્ગ છે તે રોકાણ કરવા આવે। અત્યારે કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારામાં સારી લેવાલી જોવા મળી રહી છે, કારણ કે કપાસિયા ખોળની હાજર બજાર પણ ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહી છે। હાજર અને વાયદા બંનેમાં ખૂબ સારામાં સારી ડિમાન્ડ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે અતિ સારો કપાસ છે તે નથી આવતો। કપાસ અતિ સુપર ક્વોલિટીનો આવવો જોઈએ, જે બજારમાં અત્યારે નથી આવતો, તો તેમાંથી સારી ગુણવત્તાવાળા કપાસિયા પણ નથી મળતા। ટૂંકમાં કપાસિયાની શોર્ટેજે કપાસિયા ખોળમાં ખૂબ સારામાં સારી તેજી કરાવી છે અને હજી પણ આવનારા સમયમાં કપાસની આવકોમાં ઘટાડો થશે તો કપાસિયામાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળશે તેવું લાગી રહ્યું છે। ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કપાસની આવકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અંદાજે 1.5 લાખ મણથી 2.5 લાખ મણની આસપાસ કપાસની આવકો છે તે અત્યારે થઈ રહી છે। હજુ આવનારા સમયમાં કપાસની આવકોમાં ઘટાડો થશે તો કપાસિયામાં સારી ગુણવત્તાવાળા કપાસિયા હશે, તેમાં મજબૂતીની સાથે તેજી રિકવરીની સાથે આગળ વધે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। કપાસિયા ખોળના વેપારીઓ પણ અત્યારે આશ્ચર્યમાં ગરકાવ છે કે આ સમયે કપાસિયાના ભાવ ઘટવા જોઈએ, પરંતુ આપણે જોઈએ છીએ કે કપાસમાં આવકો ઘટી રહી છે, એટલે કપાસિયાની પણ ખૂબ સારામાં સારી ડિમાન્ડ છે તે સારી ગુણવત્તાવાળા કપાસિયામાં જળવાયેલી છે અને આને લીધે કપાસિયા ખોળના વાયદાને પણ ફૂલ સપોર્ટ મળી રહ્યો છે અને કપાસિયા ખોળની હાજર ડિમાન્ડ પણ ખૂબ સારી છે। એટલે આ બધા જ પરિબળો છે તે કપાસ બજારમાં આવનારા સમયમાં ખૂબ સારી એવી રિકવરી તેજી તરફી આગળ વધારે તેવી શક્યતાઓ છે તે જાણકારોને જણાઈ રહી છે। ખેડૂત મિત્રો, અમે તમને ક્યારેય કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં સાચવવો કે વેચવો, શું કરવું તેની માહિતી નથી આપતા, પરંતુ અમે માત્ર જેટલું જાણીએ છીએ તેટલી જ માહિતી તમારા સુધી અમે પહોંચાડીએ છીએ। અમે ક્યારેય લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા। તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિ, ટૂંકમાં નાણાકીય પૈસા આર્થિક
નાણાકીય સગવડને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારી જવાબદારીની સાથે તમે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. આભાર ખેડૂત મિત્રો.